દાખલા નંબર 13. 24 મીટર ઊંચી દિવાલ સાથે એક નિસરણી એવી રીતે ગોઠવી છે કે દિવાલથી નિસરણીનો છેડો 7 મીટર દૂર રહે તો નિસરણીની ઊંચાઈ શોધો. હવે જો અહીંયા આપણે દિવાલ, તો આ રીતે દિવાલ હશે, એની ઊંચાઈ કેટલી આપી? 24 મીટર. આ નિસરણી આપણે ત્રાસી ગોઠવી, બરાબર. અને QR કેટલું આપ્યું છે આપણને? 7 આપ્યું. કેટલું આપ્યું? 7. હવે આ ખૂણો છે કેવો છે? કાટકોણ ત્રિકોણ. તેથી ખૂણો Q કાટકોણ બરાબર 90 અંશ થશે. અહીં ખૂણો Q કાટકોણ 90 થશે. આ કેવો થયો? 90 થયો. હવે પાયથાગોરસનો પ્રમેય એટલે કર્ણનો વર્ગ બરાબર એક બાજુનો વર્ગ વત્તા બીજી બાજુનો. તો PR સ્ક્વેર, PR એટલે શું થશે? નિસરણી બરાબર PQ સ્ક્વેર પ્લસ QR સ્ક્વેર. PQ આપણે 24 આપ્યું તો 24નો વર્ગ. PR કેટલો? QR કેટલો આપ્યો? 7. 24નો વર્ગ 570, 7નો વર્ગ 49. તો શું થશે? ટોટલ 625. એનું વર્ગમૂળ કાઢો એટલે કેટલા મળ્યું આપણને? 25 મીટર. તો આ નિસરણીની જે લંબાઈ હતી કેટલી મળી આપણને? ટોટલ 25 મીટર. દાખલા નંબર 14. ત્રિકોણના બે બહિષ્કોણના અંતઃસમુખ કોણના માપ 60 અને 80 છે તો બહિષ્કોણનું માપ શોધો. તો હવે આપણે ચેપ્ટર 6 ભણાવ્યું ત્યારે આપણે એક સૂત્ર યાદ કર્યું હતું. બહિષ્કોણનું માપ બરાબર બે અંતઃસમુખ કોણના માપનો સરવાળો. તો અંતઃસમુખ કોણ કેટલા આપ્યા? 60 અને 80. તો બરાબર 60 વત્તા 80 બંનેનો સરવાળો એટલે બહિષ્કોણનું માપ તમને કેટલું મળશે? 140 અંશ. દાખલા નંબર 15. ત્રિકોણના ખૂણાનો ગુણોત્તર 2:3:4 હોય તો દરેક ખૂણાનું માપ શોધો. તો અગાઉ આપણે દાખલો કર્યો તેની જેવો જ દાખલો છે. તો પહેલાં ધારી લેવાનું. ધારો કે ત્રિકોણના ખૂણાનું માપ x છે. હવે પેલું 2x હતો. પ્રથમ ખૂણો શું થશે? 2x. ત્રીજો 3, તો બીજા ખૂણાનું માપ શું થશે? 3x. અને ત્રીજો ખૂણો 4 છે, એટલે ત્રીજા ખૂણાનું માપ 4x. હવે આપણને ખબર છે કે ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો કેટલો થાય? 180. તો આ ત્રણેય માપનો આપણે શું કરશું? સરવાળો 2x વત્તા 3x વત્તા 4x બરાબર 180. તો 2 ને 3 5, 5 ને 4 9, તો 9x બરાબર 180. તો x બરાબર 180 છેદમાં 9. તો આ 9 દુ 18 થશે. તો x બરાબર આપણે કેટલા અંશ મળ્યા? 20 અંશ. હવે આપણે જોયું હતું પ્રથમ ખૂણો 2x હતો, તો 2 એમ નામ xની જગ્યાએ 20 આવ્યા. તો 2 ગુણ્યા 20 એટલે 40. બીજો ખૂણો આપણો 3x હતો, તો 3 ગુણ્યા 20, xની કિંમત આવા મૂકો એટલે 60. ત્રીજો ખૂણો 4x હતો, તો 4 ગુણ્યા 20 એટલે શું થશે? 80. તો આ રીતે ત્રણેય ખૂણાના માપ મળી ગયા. દાખલા નંબર 16. જુહીએ એક વોશિંગ મશીન 13,500માં વેચ્યું. તેને 20% ખોટ ગઈ. આમાં શું કીધું? તમને ખોટ ગઈ છે એવું કીધું. તો જુહીએ વોશિંગ મશીન કેટલામાં ખરીદ્યું હશે? તો હવે આપણને ખબર છે કે જુહીએ વેચાણ કિંમત કેટલી હતી? 13,500 અને એમાં 20% ખોટ. તો આને આપણે આ રીતે કરીએ કે 13,500 ગુણ્યા 20 છેદમાં 100. આ 100 ક્યાંથી આવ્યા? ટકા હતા એટલે. તો આ શૂન્ય ગયું, આ શૂન્ય, અને આ બે શૂન્ય ગયા. તો શું વધ્યું? 135 ગુણ્યા 20. તો કેટલી ખોટ આવી? 2700 રૂપિયાની ખોટ આવી. હવે આ ખોટ છે. હવે આપણે એમ કીધું કેટલામાં ખરીદ્યું હતું. તો જે આ ખોટ અને જેટલામાં વેચ્યું એટલામાં એણે ખરીદ્યું છે ને, તો ખરીદ કિંમત કેટલી હતી? વેચાણ કિંમત એની 13,500 અને ખોટ કેટલી ગઈ? 2700. આ બેનો સરવાળો કરો એટલે જુહીએ 16,200માં મશીન ખરીદ્યું હશે. તો જુહીએ વોશિંગ મશીન રૂપિયા 16,200માં ખરીદ્યું. હેલો મિત્રો, વિભાગ C દાખલા નંબર 17. જો મીના તેણે વ્યાજે લીધેલા અમુક રકમનું વાર્ષિક 9%ના દરે 1 વર્ષનું વ્યાજ રૂપિયા 45 ચૂકવતી હોય તો તેણે વ્યાજે લીધેલ રકમ શોધો. હવે જ્યારે આપણે વ્યાજનું ના કાંઈ કીધું હોય ત્યારે આપણે સાદું વ્યાજ લેવાનું. હવે P એટલે શું થશે? મુદલ. મુદલ આપણે આપેલ નથી, આપણે ગોતવાની છે. R એટલે વ્યાજનો દર, એ કેટલા આપ્યો છે? 9%. T એટલે સમયગાળો, કેટલા વર્ષ માટે? તો 1 વર્ષ માટે. હવે સાદું વ્યાજ કેટલું આપ્યું છે? રૂપિયા 45 રૂપિયા એ વ્યાજ ચૂકવે છે. હવે સાદું વ્યાજનું સૂત્ર શું છે? PRT છેદમાં 100. તો સાદું વ્યાજની જગ્યાએ 45 આપણે કીધું છે, એ વ્યાજ ચૂકવે છે તે P ગોતવાનું છે. R કેટલું છે? 9%. અને T 1 એ મૂક્યો અને છેદમાં 100. હવે આ 45 ગુણ્યા 100 આ બંનેનો શું થઈ જશે? ગુણાકાર બરાબર P ગુણ્યા 9 ગુણ્યા 1, 9 1 9 અને આ P એટલે 9P. તો P બરાબર શું થશે? 9 એ ગુણાકારમાં તે ક્યાં જશે? ભાગાકારમાં. તો 9 પંચા 45. તો શું વધશે? 500. તો મીનાએ વ્યાજે લીધેલ રકમ હેલો મિત્રો, તમારો અમારી ચેનલમાં સ્વાગત છે. હજી સુધી તમે અમારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી લેજો. 18. અરુણે એક કાર રૂપિયા 3,50,000માં ખરીદી અને પછીના વર્ષે તેની કિંમત વધીને 3,70,000 થઈ
તો કારની કિંમતમાં થયેલ વધારાની ટકાવારી શોધો. તો હવે મિત્રો આમાં આપણે શું કરવાનું છે કે અરુણે જે કાર લીધી છે એ 3,50,000માંથી 3,70,000 થઈ. તો કારની મૂળ કિંમત એટલે કે ખરીદ કિંમત કેટલી છે 3,50,000. પછીના વર્ષેની કિંમત કેટલી થઈ 3,70,000. એટલે આમ તમે જુઓ તો 20,000નો વધારો થયો. હવે 3,50,000 છે એને આપણે મૂળ ટકા એટલે કે 100% લઈ લઈએ તો 3,70,000 કેટલા અને 83 મૂકવાનું. તો આ બેનો શું થશે ક્રોસ ગુણાકાર એટલે કે 100 ગુણ્યા 3,70,000 છેદમાં શું આવશે 3,50,000. તો આ શૂન્ય શૂન્ય આપણે શું કરશું ઉડાડી દઈશું. તો હવે શું વધશે 100 ગુણ્યા 37ના છેદમાં 35. હવે આનો ગુણાકાર અને ભાગાકાર કરશો એટલે 105.71% આવ્યો. હવે આપણને વધારો કેટલા ટકા થયો જ્યારે ખરીદી ત્યારે 100% હતી એટલે વધારો શોધવા માટે 105માંથી આપણે 100% બાદ કરશું તો 105.71 માઇનસ 100%. તો જવાબ શું આવશે 5.71%નો વધારો થયો. તો ગયા વર્ષ કરતાં નવા વર્ષમાં કેટલો વધારો થયો કારની કિંમતમાં 5.71%નો વધારો થયો. 19 નંબરનો દાખલો. એક પરિવારની કુલ માસિક આવકના 75% ઘર ખર્ચમાં વપરાય છે. જો ઘર ખર્ચ ₹30,000 છે તો કુલ આવક કેટલી હશે અને પરિવારની કુલ બચત કેટલી હશે. હવે જો પરિવારની કુલ આવક મેળવવાનું આપણે પહેલાં ગોતશું તો આવકના કેટલા ટકા ઘર ખર્ચમાં હશે 75% અને હારોર આપણે ઘર ખર્ચ કેટલો આપી દીધો 30,000. તો 75% બરાબર 30,000 કહી શકીએ. હવે કુલ આવક તો 100% જ હોય તો 75% આપણે 30,000 આપેલા છે તો 100% એ કેટલા તો 1,000 ગુણ્યા 30,000. આ બેનો શું થશે ક્રોસ ગુણાકાર છેદમાં કેટલા આવશે 75. તો આને આપણે આ રીતે લખી શકીએ 25 ગુણ્યા 3. હવે આ 3 ગયા આ 3 ગયા તો અહીંયા શું વધશે 1 અને 25 ચોકું 100 આ રીતે લખી શકશું આપણે. તો 4 ગુણ્યા 10,000 એટલે કુલ આવક કેટલી થઈ આપણી 40,000 થઈ. હવે બચત મેળવવા માટે આપણે શું કરશું કુલ આવકમાંથી એનો જે ખર્ચ છે એ બાદ કરશું. હવે કુલ આવક આપણે આગળ મેળવી 40,000. હવે ખર્ચ તો આપણે રકમમાં જ આપ્યો હતો 30,000 તો 40,000માંથી 30,000 બાદ કરશું તો બચત કેટલી રહેશે 10,000. તો આપણે લખી શકીએ કે માસિક બચત 10,000 છે અને માસિક કુલ આવક કેટલી છે 40,000. દાખલા નંબર 20. 3 ભાગીદારો વચ્ચે 4:5:11 પ્રમાણમાં નફો વહેંચવાનું નક્કી થયું. તો ત્રણેયની નફાની ટકાવારી જણાવો. જો કુલ નફો 20,000 થતો હોય તો દરેકનો કેટલો નફો મળે છે તે જણાવો. તો હવે પહેલાં આપણે કુલ નફો કેટલો થયો બરાબર 4 + 5 + 11 તો કુલ નફો 20 થયો. દરેકનો નફો હવે જો પહેલાં 4ના પ્રમાણનો નફો તો 4 છેદમાં કુલ નફો ગુણ્યા 6. તો આને આપણે લખી 4 × 5 = 20 100 ભાગ્યા 5 કરશો એટલે કેટલો મળશે 20%. તો આ પહેલાંનો નફો કેટલો મળ્યો 20%. હવે 5ના પ્રમાણનો નફો તો 5 છેદમાં કુલ નફો ગુણ્યા 6 તો 5 ચોક 20 અને 100 ભાગ્યા 4 કરો એટલે કેટલો મળે 25%. તો આ બીજો નફો. હવે 11ના પ્રમાણનો નફો શું થશે 11 છેદમાં 20 ગુણ્યા 100. આ 20 ક્યાંથી આવ્યા જે આપણે સરવાળો કર્યો તો કુલ નફો તો આના તમે છેદ ઉડાડશો તમને કેટલા મળશે 55%. હવે દરેકનો નફો માટે આપણી પાસે કુલ નફો કેટલો છે 20,000 જે આપણે આપેલો છે. હવે પહેલો 20% 20% નફો એટલે 20,000ના 20% કરશો એટલે અહીંયા શૂન્ય ઉડી જશે અને 2 દુ 4 એટલે ટોટલ કેટલો નફો થયો 4,000 રૂપિયા થયો પહેલાંનો. હવે બીજો 25% નફો હતો એને શું કરશું 20,000 ગુણ્યા 25%. તો આના તમે છેદ ઉડાડશો તો શું આવશે 5,000 રૂપિયા. ત્રીજા નંબરનો તો એને નફો કેટલો હતો 55%. તો 55% એટલે 20,000ના 55% તમે કરો એટલે તમને કેટલા હજાર રૂપિયાનો નફો મળે 11,000 રૂપિયા નફો મળે.